लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरं तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजनं वानरयूथं मुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। वसुदेवसुतं देवं कंचचारुणमर्दनं देवकी परमानन्दं देवकी देवकी परमानन्दं गाओ कृष्णं वन्दे जगद्गुरु। चिंता विघ्न विनाशनी महाकमलासनी सकल विषहति हंसवाहिनी। ऐ जगदम्बा विषहति हंसवाहिनी माँ दुर्गा दे जो सुमा। आज रोज રામપરાની ધરતી ઉપર સુંદર મજાનું ભગવાન રાઘવેન્દ્ર સરકારના મંદિરના નવનિર્માણ માટેનું આયોજન તમામ વડીલો, તમામ બંધુઓ, તમામ માતાઓ, મંચ ઉપરના તમામ કલાના ઉપાસકો, સુખદેવ સંચાલન કરી રહ્યો છે ભાઈ સુખદેવ જામેલિયાને જોરદાર પહેલા તો તાળીઓથી વધાવો. બેન ગીતાબેને ખૂબ આનંદ કરાયો. ભાઈ ગોપાલ સાધુએ ગણપતિ વંદના કરી. જેના હૃદયમાં જે પડ્યું છે એ આપવાના છે, એ પાકું છે. જીતુભાઈ, મારા દિનેશભાઈ, જીતુભાઈ, માવજીભાઈ, મુંબઈનો બધો ડાયરો અમારો બધો, પણ હરેશભાઈના નિમંત્રણને માન આપીને પધારેલા તમામ નાના મોટા જે ક્ષેત્રમાં જે હતા હો તે એ બધાએ પોતપોતાની રીતે હાજરી આપી. અમુકને ઉતાવળ હતી નીકળ્યા, કારણ કે બાયુ બેનું દીકરીઓ દવણું કરે ને પછી આમ ફૂપડું કરે ને પછી કાંકરા નીકળે. એમ તમે જો સાચું સાચું હોય એનો જ પછી વાટો હોય, કાંકરા નીકળી જાય. એમ પાટણાથી અમારો બધો ડાયરો પધાર્યો છે. ધીરી ધીરી વાતું, ઝીણી ઝીણી વાતું બે ચાર તમારી સામે કરવી છે. એમાંય નવું વર્ષ છે. આમ તો જો મને એક જણો કહેતો મને કે 60 વર્ષ પહેલા પછી તો મને ખબર હું, મેં કીધું 55મું હાલે છે, 5 વર્ષ એમાંથી બાદ કરી નાખું તો 50 વર્ષ પછીનું એવું લાગે છે કે મોદી અને માર્ક્સ બેની રાશિ એક. જેટલા નજીક રહો એટલા સુરક્ષિત રહો. કોંગ્રેસ અને કોરોના મારી નાખે, પછી તમારે ક્યાં જવું કેમ જવું એ તમારે લેવાનો નિર્ણય. બહુ સીધી વાત છે સાહેબ. ઝીણી ઝીણી વાતો મને તમને કેટલું સમજાવી જાય છે. એવાય ખાસ કરીને ગામડામાં હવે તો પહેલા તો ડમરીયું ચડતી, સાંજે આમ કરો એટલે મૈયા કાળું જ નીકળે બધું.
હવે તો રોડ થઈ ગયા. કેટલો કેટલો આનંદ આવે છે બધાને. અને ખાસ કરીને એમાં સગડિયું દેખાય તું જો. પેલા તો મગબાફણા અને એના જે ભાઠા કરતા ઈ. લગ્ન હોય ત્યારે મગબાફણા એટલે આમાં તો લાકડા જ મૂંદળ, પણ લાકડા કહેવાય નહીં. આ કેવું ક્યાં કેવું કઈ રીતે કેવું બહુ અઘરું છે. બોલો જે આમ ભણતો હોય ને રામનું નામ ન લેવાય. કોઈ ચાર ફેરા ફરતો હોય ને વરના બાપને એમ કે રામ કે ભાઈ જાન છે. કોઈ ગુજરી ગયો હોય નનામી લઈને જાતો તો આપણે એમ કહી જય શ્રી કૃષ્ણ ભાઈ નનામી છે રામ કયો. છે ભગવાનનું જ નામ, પણ ક્યાં કેવું બોલવું કેમ બોલવું કઈ રીતે બોલવું બહુ અઘરું છે. પ્રિય બોલવું સજનતા દાતા રે સુરપંત એતા અભ્યાસ ના મિલે હો તો વિના કૃપા ભગવાન. જો ત્યાંથી ગીતોની મજા કરાવી, ગરબાની મજા કરાવી, ભજનોની મજા થઈ, સંગીતની મજા છે. તમે જો આ આટલું સમજાઈ જાય ને તો એ જીવનમાં આમ જો બીજું કઈ કરવું ન પડે. દાખલા તરીકે જો આ જીવારી છે, હા ઓલું ભણ્યું છે, આ બે વસ્તુ સમજાઈ જાય ને તો કોઈ દે બાથડ ન થાય. લ્યો આ સ્ત્રી જાતિ છે. તમે જુઓ ઓલે આપણે છે એને ભણ્યું કહીએ એમ તોય વળી એમ કે ભણ્યા જેવો તો મારો જ ખરો. એટલો આનંદ છે બેન. પણ આખી રાત હપ હોય પણ ભણિયા ને પાવડર જોઈએ. અમુક ભણિયા જેવા હોય એનું તમે કરો હું પણ એને જીવારી હાંચવી લે. કાંઈ નહીં ગમે એમ તોય મારો તો ખરો. એટલે બહુ સીધી વાત છે. એમ ગામડામાં આવ્યા પછી કેટલો આનંદ. તમે જુઓ અત્યારે દનિયા વાળા ના પડતી. હવે તો ડેરીયું થઈ ગઈ, બાટલીઓ આવી ગઈ. જે કે ભાઈ એટલે તો કોઈ અને જે કે ભાઈ મને 37 વર્ષથી હાંચવે હો જીતુભાઈ, તમારી જાણ ખાતર કહું. 37 વર્ષથી અમારે ભાઈબંધી છે. એ ઓપરેટિંગ કરતા હું શીખતો. હા પણ કોઈ લાગે નહીં કે અમે 37 વર્ષથી આમાં છીએ. તોય હજી ઘણા એમ કે અમે ઓળખતા નથી, પરિચય આપો તમારો. ઘણી ખમ્મા તમને જો દિખતા હૈ વો બિકતા હૈ. હા નથી એક ગીત આવ્યું એસા મેં ક્યું હું, તારી બાને પૂછ. આ તો બહુ અઘરું છે સાહેબ. આ હમણાં એક ગીત આવ્યું હતું લીંબુડા 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 લીંબુડા, કાચા ખાટા પાકા મીઠા. ભૂહાઈ ગયું. પણ આથી 40 વર્ષ પહેલા ગામડાની એક અભણબાઈ ગાતી હતી. લીંબુડા ઝૂલે તારી બાગમાં સબીલા લાલ, લીંબુડા ઝૂલે તારી બાગમાં. દિવાળીમાં એજી મારો હઠીલો ઝૂલે દરબાર રે વાલા મોરા, લીંબુડા ઝૂલે તારી બાગમાં. વાલા મોરા લીંબુડા ઝૂલે તારી બાગમાં. વાલા મોરા લીંબુડા ઝૂલે તારી. ઈ કદાચ આપણા દીકરાના દીકરા ગાતા હોય તો રૂડું લાગે. પણ એવા ગીત આવ્યા, એવા ગીત આવ્યા, એવા ગીત આવ્યા. તમે જો આમ કચ્છમાં જાવ ને એટલે બેન કચ્છમાંથી આવે એને ખબર છે ત્યાં બળદિયા ગામ છે. સરકારી બસનો કંડક્ટર ખાલી એટલી જ ઘંટડી વગાડે, હાલો બળદિયા હોય એટલે 2-4 ઉતરે ને 2-4 ચડે. તમે જોજો. અને એની જુનાગઢના પાદરમાં આવીને આમ આંકવો પડે એટલે કંડક્ટર ખાલી એટલી જ કે હાલો ભૂતળી ના હોય એટલે 2-4 ચડે 2-4 ઉતરે. ભૂતળી ગામ છે. અને એની બધા આમ જુનાગઢથી થાતી જામનગર આવે અને ઝાપડીનું પાટિયું આવે એટલે ખાલી કંડક્ટર એટલું જ કે હાલો ઝાપડી ના હોય 2-4 ઉતરે 2-4 ચડે. અને ઈની બસ ખાંભા થઈને આમ ઉના થઈને ગાંડી ગરીમાં નીકળે અને દોઢીનો નેહ આવે એટલે ખાલી કંડક્ટર એટલું જ કે હાલો દોઢી ના હોય 2-4 ચડે 2-4 ઉતરે. હા કાલ કે કંડક્ટરને ખાલી ટકોરી જ મારવાની છે ને. પણ બહુ સત્ય છે. સચ્ચે પ્રેમી કી સારે જહાં પે અસર હોગી. આ પ્રેમ છે, આ દેખાવો નથી. તમે જુઓ આ હરેશભાઈ અને એના પરિવારનો પ્રેમ છે. અને સ્વભાવ સારો હોય તો જ એનો અભાવો ન આવે. આખું ગામ કાકા કારે કહેતું હોય. અમી કેવા માંડ્યા હું સુખદેવ 2 દી અમદાવાદ મુંબઈ રોકાણા. કેમ છો કાકા? મને કે તમે તો ન કયો. આ બહુ સીધી વાત છે સાહેબ. સચ્ચે પ્રેમ કી સારે જહાં પે અસર હોગી અને ન હોગી તો સમજ લેના તેરી કઈ કસર. પ્રેમ પ્રેમ છે. નથી એક જણો આમ આમ ઘરે આવ્યો એટલે એની પત્ની બાવડું સીધું પકડી લીધું. એ કે પણ મને હાથ પગ ધોવા દે, મોઢું ધોવા દે. માવજીભાઈ શું છે વેવાય વેલાની આપણે બહુ ટીખળ નહીં કરવાની. હા વળે એકચ્યુઅલી
એટલે આમ બાવડું પકડી લીધો. એટલે એના પતિએ કીધું કે હાથ ધોવા દે, મોઢું ધોવા દે. છે હું કે આજ મારે વ્રત છે વડ સાવિત્રીનું. હોલ્ડરમાં લેમ્પ કાઢી નાખ્યો કે આમાં આંગળી નાખો તો મને ખબર પડે સાચું કાચું કે પાકું. કોઈલો કે રહેવા દે, સત્યવાન ને સાવિત્રી હતા, તું શારદા હું સૌજી, આમાં ઢળી જાય મેળ નો આવે અને ખોટા રોડે ચડી. રહેવા દે રહેવા દે. અને બહુ સત્ય છે ને. આ તો હીરા ઉભા રાખ્યા. બોલો, કાઠિયાવાડથી બાંધી સડક આપણે ગયા, 2 ધડક હીરા મળે, કાસા નો આવતા પાછા. હતો ગંગારામનો સાથ, ભાઈ કરવા માંડ્યા ઘાટ. ઘાટ બનાવે સુંદર 2 દિના 15. પછી નાનો પડ્યું પૂરું, બસ આવે થરું. ગામ મળ્યું પૂછવાયેલા, નોકરીએ ક્યાં કામ, હાલ ભાઈ દુદા કર્યો મને જુદા. ગામમાં ઘણી છે વાડિયું, ટેસ્ટથી કરશું દાડિયું. સારું જોયું મુહૂર્ત તો ટીક્યા નહીં. ઘણા નથી કહેતા કે આપણે બેનને પૂછીને ક્યાં ગયા મારા ભાઈ, એના અહીં હવામાન ઠીક નથી, દેહમાં ગયા. હવા બગાડીને ગયા એવું કોઈ કીધું જ નહીં. બોલો કેટલું આમાં મગબંધ રાખે. અને બહુ સત્ય છે. પણ સ્ત્રી છે ને અમે ઘણી વાર આમ ડાયરામાં વાતો કરતા હોય, પ્રેમ છે ને એ આમ 25-30 વર્ષમાં ન સમજાય, 55 પછી સમજાય. હા, એને પ્રેમ કહેવાય. દીકરા રમાડતા હોય ને પછી એકબીજા બીમાર પડે અને પછી જે પ્રેમની આમાં આલોચના થાય ને એકબીજાના મહિયાએ. પુરુષ બીમાર પડ્યો હોય તો પત્ની પગચંપી કરતી હોય. આ ઈ જ કરી ગયો, આ પુરુષનું કામ નથી. અને એમાંય કોઈ નજીકનો ભત્રીજો ખબર કાઢવા આવે ને પૂછે કેમ છે કાંઈ, મારા કાકાને હારું ભાઈ, સફરજનની 2 શીરું ખાધીશ. રિપોર્ટ આવ્યો, કમળો આવ્યો, જાણી હાઠુભાઈ આવ્યો હોય કમળો આવ્યો. તે ડોક્ટર કીધું કે એને શેરડીને રહ ન પાતા, વાયુવાળો કોઠો ને તે માંદળિયા દેજો. શું છે થોડાક માંદળિયા શું છે એમ. તે એને મોઢામાં દાંત નહીં તે પોસા હું કહી દઉં. પછી કહું શું છો. લાગે છે કે એમાં છૂક સિવાય કાંઈ હોય. પણ એનો ત્યાગ, એનું સમર્પણ, એનું બલિદાન તો તમે જોવો સાહેબ. હવે આ વાતને અવળું મૂલ્યાંકન કરી નાખો. લ્યો તમે, ઈ બીમાર હોય તો આપણે તો પગચંપી કરીએ જ નહીં ને પુરુષ તરીકે. આમાં ઈગો હોય કે હું કામ એમ. અને એમાંય કોઈ નજીકનો ભત્રીજો આવે, કાકા કેમ છે, ભલે નથી લાગતું પાછું ઘરે રાય એવું કઈ. આ વિચારો પુરુષ ના છે. બોલો લ્યો. હા, એટલે સ્ત્રી ભલે તમે જગ્યા કોઈ પણ નહીં હોય સાહેબ, દીવો આ ભલે દેશ કૃષિ નો હોય કે ઋષિ નો હોય, પણ દીવો તો માનો જ બાળવો પડે. અન્નપૂર્ણાનો દીવો બાળવો પડે. એટલે આપણા કવિએ કીધું છે કે અમુક વસ્તુથી ડિસ્ટન્સ રાખીને રહેવું. કઈ વસ્તુ? આનાથી રહેવું 8 ગજ આઘું, એક યબુધ બીજો એરું રે વાલા, એક યબુધ બીજો એરું રે. 2 જણા હારે જગનો કર, 2 જણા હારે જગનો કરવી. એક મૂંગું બીજું બેરું રે ભાઈ, એક મૂંગું બીજું બેરું રે. આનાથી રહેવું 8 ગજ. ગજ એટલે હવે જે માપતા હોય, સીવણ કામ કરતા હોય, એમાંથી ઉપદેશ લેવા જેવો ખરો. જુઓ, આ દિવાળી આવી, દિવાળી પેલા મહિને આપણે કોઈ પણ દરજી ભગતની દુકાને જઈએ એટલે પેલા ચોપડો કાઢે, પછી નામ લખે. નામ લખ્યા પછી મેજર પટ્ટી લઈને માપે, શોલ્ડર માપે, ગળું માપે, કડ માપે, લંબાઈ માપે, કેવા ખિસ્સા મૂકવા છે ઈ માપદંડ આવે, કેવા ગાજ મૂકવા છે પેલા માપે. અને જો આપણો નજીકનો મિત્ર હોય ને આપણને બેહારીને ચા પાણી પાય પછી કાપે. અને પછી આપણને એમ કે અઠવાડિયા પછી આવજો. જો રોકડા લઈને જાય તો પાછો આપે. નકર એમ કે ગાજ બાકી છે, બટન બાકી છે. પણ 6 મહિના પછી પાછા કોકના લગ્ન હોય ને આપણને એમ થાય હજી 2 જોડી સીવડાવી છે. પછી સોપડો કાઢે પણ માપે નહીં, ખાલી કડ જ માપે. પછી લંબાઈ, પહોળાઈ, શોલ્ડર, ગળું આવું ન માપે. તો એમાંથી લીધા જેવું ખરું કે આ કડ માપે છે એનું કારણ શું? તો કવિ ન્યાય કલમ આકે કહો કે તમને 2-4 વર્ષ પહેલા કોઈ મૂંઢ મારીને વહી ગયો હોય, પછી 2-4 વર્ષ પછી હામો મળે તેને માપો કે ફોર્મ્યુલા ઈની છે કે હજી બીજું કઈ બદલાયું છે. આ બહુ સીધી વાત છે સાહેબ. આનાથી રહેવું 8 ગજ આઘું, એક અબૂદ બીજો યારું બીજો સર્પ. પણ 2 જણા આરે જક નો કરવી, એક મૂંગું ને બીજું બેરું. હવે કોઈને જીવનથી જ વાંચા નથી, જીવનથી જ વાંચા જ નથી, સાંભળતા નથી, એને તમે માથાકૂટ કેટલી કરો. આથી 30 વર્ષ પહેલા ખોડિયાર નગરમાં હું મેનેજર હતો.
અને તળિયાનું કામ લઉં ને રંગોળાનો એક ભાઈ સાંભળે નહીં બોલે નહીં, તળિયા મારે હીરો તૂટે એટલે ખાલી ટેબલ આવીને એટલું જ કે એક ગયો તારો એમ. હવે એના કાંડામાં બળ કેટલું પાછું, એને વતાવાય તો નહીં જ તેને. બે જણા અરે માથાકૂટ ન કરવી, એક જે સાંભળી નથી એકતું અને એક જે બોલી નથી એકતું. હા, બાકી અમને ખબર છે કે અમે 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 છઠ્ઠામાં આવ્યા ને અમને જસુભાઈ ભણાવતા, એ નાકમાંથી બોલતા ને અમારો છગન છે છગન, એ ટીણા અવાજે બોલતો અને ઓલા નાકમાંથી બોલે, એમાં મોઢો આવે પાછો. આ જોક્સ તો પછી આવ્યા બધા, આ રિયલ સત્ય વાતું છે. એટલે સાહેબ તરત પૂછતા કેમ મોદો મહેમાન આવ્યા હતા ને સાહેબ, આવું બોલતો બોલો જોઈએ. આમાં પાલીતાણા કોઈ શાહ સાહેબ ને ગયા હોય તેને ખબર હોય, શાહ સાહેબ આમ છે ડોક્ટર, આમ નાયડે આમ હાથમાં લઈને પછી આપણે બહાર ઉભે તો આપણને એમ લાગે કોઈ બેન દર્દીની તપાસ કરે, એટલો તીણો અવાજ, સ્વર એટલો સારો, શું થાય છે બોલો બોલો, આપણે તો શું છે આ બધું. હા, પણ પછી ખબર પડે આ તો સાહેબ બોલે છે. એમાં સ્વર ઈશ્વર આપે છે, રૂપે કુદરત આપે છે, આ બધું ઈશ્વરને આધીન છે. રૂપિયો ઈશ્વર જ આપે છે ને, તો કે અમે મહેનત કરી એનું શું, તો કે મહેનતનું કર્મનું ફળ હોય છે સાહેબ. હા, રાતે ચોર ગમે એટલી કરોડોની ચોરી કરે તો હવારે એને હંતાતું જ રહેવું પડે. કઈ હવારે પછી દાતાર થઈને કઈ સોરે નો બેગાલ્યો, એટલા ફલાણા ગામમાંથી ચોરી આવ્યો છે ને આ લાખ લ્યો. હા, એમ ઉતાવળું ન થઈ જવું ને બધું આવડી ગયું છે એવું ને કોઈને કહી દેવું. એક જણો ખાલી દાઢી કરાવવા ગયો તો દાઢી કરતો કરતો કે પમદી આપણી ત્રીજી શેરીમાં ચોરી થઈ. બોલો કે ભાઈ બધી ખબર છે ભાઈ, ક્યાંના હતા, કોણ હતા, કેટલા લઈ ગયા, હું કામ લઈ ગયા. એમાં ગાડી આવી. સાહેબે ઉતરી ઓલા દુકાનવાળાને પૂછ્યું કે ત્રીજી શેરીમાં ચોરી થઈ, કે આ ભાઈને બધી ખબર છે. ઉપાડ્યો સીધો અડધી દાઢીએ, 3 દી રાખ્યા પછી મૂક્યો, દાઢી પૂરી કરાવવા આવ્યો. એટલે ઓલો દાઢી કરતા કરતા કે બીજી શેરીમાં રાતે કૂતરા રોતા હતા, કે હું 7 વાગ્યા મૂક્યો તો આપણને ખબર ન હોય. બધું આવડી ગયું એવું કોઈ નો કેવું યાર, બહુ અઘરું થાય છે આ બધું. એમ જીવનના તાળાવાણામાં તમે જુઓ, આપણા છોકરા આપણને વાલા સુખા, દેવને વાલું એનું ડેરું રે ભાઈ, દેવને વાલું એનું ડેરું રે. વાલા હોય કોક દી કાલા કાઢે, વાલા હોય કોક દી કાલા કાઢે. ઘઉંમાં આવે જેમ કેરું રે ઓલા, ઘઉંમાં આવે જેમ કેરું રે. આપણા છોકરા આપણને વાલા. ઘરે મહેમાન આવ્યા તો એક બાપા એના છોકરાને કીધું હારા મારો શ્રીખંડ લઈ આવ. છોકરો ગયો શ્રીખંડ વાળાને જઈને કે એમ જો 2 કિલો શ્રીખંડ આપો. એટલે ઓલો કે મધ જેવું આપવું આગળ. છોકરાને એમ થયું તો શ્રીખંડ કરતા મધ હારું હોય, શ્રીખંડ કામ લઈ જાઓ. રેવા જો કાકા, મધવાળાની દુકાને ગયો, 2 કિલો મધ આપો. કે આ ઘડિયા તાજું તેલ જેવું આપું. એને એમ થયું તેલ હારું હોય તો મધ હું કામ લઈ જાવું. તેલ વાળા ગયો કે 2 કિલો તેલ આપો. કે આગળ પાણી જેવું આપું. ઓલાને એમ થયું પાણી તો ઓળું કરે છે, આ બધું કામ લઈ જાવું. ઘરે આવ્યો તેને બાપાએ પૂછ્યું કાંથી, કે આમ થયું. પછી એના બાપાએ કીધું ઘરે રે એટલું એટલું તું રખડ્યો, તારા સંપલ નહીં ગહાણા હોય. કે એ તો હું મહેમાનના પહેરીને ગયો તો. હવે તમે ત્યાં શું કરો, દીકરા દામના ખોટી બદામના મોકલો, આમના નીકળે આમના ગામના ઊંટને લીમડે ચારતા, બીજાના ખેતરમાં વૈયા ઉડાડતા, માગ્યા ગોદડે રાતું ગુજારતા, હોટલા બાકડે ગાંઠિયા ભાગતા, કોર્ટ કચેરીમાં મસરકા મારતા, રાખે ઉધાર દિલના ઉદારતા, ઘણું કે ઘનશ્યામ પાછા હિંમત નો હારતા. ઈ દીકરા અમારો સગન મોડો આવે ને જસુભાઈ કે એમ મોદો મહેમાન આવ્યા હતા ને સાહેબ, ઈ તને જોવા આવ્યા હતા? ના ના, તો તું મોદો કેમ? અને કેમ પાછળ હાથ આગળ હાથ કર્યો તો હાથમાં કળશો પિત્તળનો. આ કળશામાં શું છે? દૂધપાક છે સાહેબ. માઓ દીકરીઓ માઈ હાથું દૂધપાક લાવ્યો. હે માલમાં બદામ જાયફળ વાટી વાટી નાખ્યો ને પછી એને 7-8 ઉફાળે ઉકળવા દીધો ને પછી ઘૂંટણે ઘૂંટણે પીંજો. લાય લાય લાય. અને 2 ઘૂંટડા ભર્યા પછી સાહેબને વિચારે મારું દીકરું આ ખોરડું કોઈ દી ખાટી ચાંચ ન લાવે, આ દૂધપાક કેમ?
આ દૂધપાક કેમ લાવ્યો? સાહેબ મહેમાન આવ્યા ને તે ખડકી ખુલી રહી ગયેલી ને વંચરીને કોરે મારી બા બેઠા હતા ને ઓલકોર મહેમાનને વૈશમાં તપેલું ને આમથી કૂચર્યું આવ્યું. કૂચરાને તારી બાને મહેમાનને શું લેવા દેવા? એ કે સાહેબ લેવા દેવા છે એટલે દૂધપાક અહીંયા આવ્યો. એ કે શું હતું? કૂચરું આવ્યું બોટી ગયો, મારી બાનું ધ્યાન ગયું ને મહેમાનનું ગયું. પછી મને કીધું કે મહેમાનનું ધ્યાન ગયું છે એટલે એને ન દેવાય, સાહેબ હાટું લેતો જા. અને સાહેબે પછી કળશાનો કર્યો ગાવ અને પછી જે સગન રોયો છે. એક તો મારી ભાઈ દૂધપાક મોકલ્યો ને ભાઈ તમે કળશાનો ઘા કર્યો ને ગોબા પડ્યા. ગોબા જ પડે, ફૂલ ન જને એમાં. ઘા કરો એના ગોબા જ પડે. કૂતરાનો એટલો દૂધપાક પાન પાછો રોજો લોરોવા કળજો, મારા બાપાના કળજાનો કળજો હશે તમે તે. સાહેબે બદલી કરાવીને શિહોર હોઈ ગયો. છેલ્લી અવસ્થા ત્યાં ગાળી માણા માણાનો ન બોલ. સૂતા સિંહને કદી ન જગાડવો, રાંગમાં હોય ભલે વસેરું રે વાલા, રાંગમાં હોય ભલે વસેરું. સૂતા સિંહને કદી ન જગાડવો, રાંગમાં હોય ભલે વસેરું રે તેરી, રાંગમાં હોય ભલે વસેરું રે. કોઈના ચડાવ્યા ઠેબેનો સડવું, કોઈના ચડાવ્યા ઠેબેનો સડવું. મોદી આવે તો સડવો મેરું રે વાલા, મોદી આવે તો સડવો મેરું રે. સુતા સિંહને કદી ન જગાડવું, રાંગમાં હોય ભલે વસેરું. અને હાસ્યરસ તો ગમે ત્યાં દ્રષ્ટિ કરો ત્યાંથી મને તમને મળે મળે ને મળે. એક બાપાને મેં હમણાં પમદી પૂછ્યું, મેં બાપા મજામાં? મને કે મજામાં. મેં કીધું છોકરાઓ નથી આવ્યા સુરત? મને કે ના રે ના. શું કરે ને? મને કે મોટા થાય છે. મેં કેમ મોટા થાય? મને કે બધું આનથી જાય ને ભાઈ. ઘઉં, બાજરો, સણ્યા, મગ, અડદ, બાકી હતું સાઈસના બાટલાઈ જાય. મજા છે હો ગામડાની. કેરા પાળી બાંધે ભાઈ, કપાસિયા સોંપવા જાય ભાઈ, રાતે પાણી વાળવા જાય ભાઈ, કપા ધીરે ધીરે મોટો થાય, કાપો વાળીને કપાને વીણવા જાય ભાઈ, કપા પાછો નિવૃત્ત થાય, હળ લઈને હાંઠિયું કાઢવા જાય ભાઈ, હાંઠિયુંને કાઢી નાખે ભાઈ, એને બાળી નાખે ભાઈ, કપાસને વેચવા જાય ભાઈ, રૂપિયા વાપરી નાખે ભાઈ, હજી એગ્રો વાળા ધક્કા ખાય. જંતુ નાશકના બાકી છે એ કઈ જીરું પાક છે દેવું એમ. બહુ ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું, અને મળી દુનિયામાં બદનામીને પછી નાસી ગયાથી શું, અને સુકાણા મોલ સૃષ્ટિના અને પછી વૃષ્ટિ થયાથી શું. પાંદડું હુકાઈ જાય, ઝાડ હુકાઈ જાય, અને પછી કદાચ ગમે એટલું પાણી પાવ. હું આ વાત એટલા માટે તમારી સામે મિત્રો કરી રહ્યો છું કે જે અવસર આંગણે આવ્યો હોય ને એ અવસરમાં હોકઠાબાજીનો દાવ ધમી લેવો. હા, પછી આપણે કાલ નીકળી કરે મારે આ કરવું હતું ને મારે એટલું કરવું હતું, પછી કઈ થતું નથી. સમય આવે બધું જો કરી લ્યો તો બહુ સારું છે. હું ઘણી વાર ડાયરામાં કહું કે નાના હોય ને ત્યારે બધા બહુ પ્રેમ જીતુભાઈ આપણે કર્યો, દિનેશભાઈ. હા, બધા રમાડવા આવ્યો. ખોઈ આવે, માસી આવે, હગા વાલા અમારી જેવો છે, અમારી જેવો છે. પછી 20-22 વર્ષનો થાય ને કોઈના કયામાં ન હોય ને પાછા એ નહીં કહેવા આવે કોની જેવો છે. આનું નામ સંસાર, એમાં આપણે જીવીએ છીએ. બોલો. હા હા. અને ઘટપણ તો ઘટપણ છે. નથી એક બાપા હુતા હતા, માં પૂઠે પૂઠે ને પવન નાખે. આમ ઊભું થાવ ઘડી, વાહન પાવડર સોપડી દઉં. ઊભું થાવ, ઊભા થાવ ને તો વાહન ભાઠા પડ્યા છે, પાવડર સોપડી દઉં થોડોક. ઊભું થાવ. એમાં આમ નજર કરી 2-4 માવડીઓ, 4-5 વડીલો આમ ખબર કાઢવા. માજી આમ ને જ માંડ્યું. આમ કોક ખબર કાઢવા આવ્યું છે, પાછા ઓળખીને ખુઈ જાય ને તો ગરમાન ઘડીક ઊભો. એટલે બાપાને ઊભા કર્યા, પાવડર સોપડ્યો. બાપા આમ આમ જોઈ લીધો, આમ ખુઈ ગયા. બોલો. અને પછી જે બે માણસનો સંવાદ હતો, આ બે વસ્તુ ખાસ મારા ને તમારા જીવનમાં ઉતરવી જોઈએ સાહેબ. એક સ્વાદ અને બીજો સંવાદ. હા, અહીંયા આવ્યા છીએ તો જાતે જાતના સ્વાદ લઈએ છીએ આપણે. ઓલાની પાઉંભાજી એટલે, ફલાણાની પાણીપુરી એટલે, અરે બટેટા પૂરી એટલે, બટેટા ભૂંગળા એટલે. સમજો કોઈ મહેમાન ખાધા વગરનો જાય જ નહીં.
પછી ભલે એને ઈનો પાવો પડે. હા, ગમે ત્યાં ખાવા જાય તો આપણે એમ થાય કે હા 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 હરેશભાઈ ના ખાધું કેટલો આનંદ આવ્યો. શાર બટકાઈ કેવું ખાઈ ગયો મોહનથાળ. એ શાર ખાધો ને એટલે આનંદ આવ્યો. એ જગ્યાએ 6 ખાધા હોય તો આડે પડખે થવું પડે. હવે મને હક નથી, રહેવા દેજો. આ શારનો જે આનંદ છે એ 6નો નથી. 4 બટકા જે આનંદના છે એ ગ્રહણ કર્યા છે. અને બહુ સીધી વાત છે ને, આપણા વડીલો કે આપણા શાસ્ત્રો, આપણા મહાપુરુષો એમ કહેતા કે રોટલીનું બટકું કે રોટલાનું બટકું તમે ભાંગો એટલે આંખનું કામ છે જોવાનું. આંખ જોઈ લે, કસ્તર નથી, નજીક લાવો. એટલે વાત છે ઊંઘવાની, નાકે ને ઊંઘી લે કે બહુ અતિ સ્વાદી, અતિ સારી સોડમ છે. પછી મોઢામાં મૂકો એટલે દાંત નક્કી કરે કઠણ કે પોછું, પછી જીભ નક્કી કરે ગરમ કે ટાઢું, પછી આ ગળા હેઠો ગળિયો ઓજરી ઉધી જાય, પછી ઓજરી નક્કી કરે છે હકનું છે કે હરામનું છે. એ તો ઓડકાર આવે પછી ખબર પડે કે આ હકનો ઓડકાર આવ્યો. અને ઘસરકો આવે તો માની લેવો કે આ હા આ ન ખવાયો. ઘસરકો આવે, ઘસરકા આવે નથી. અત્યારે તો ટેકનોલોજી ક્યાં પોગી મારા વાલા. એક જણાએ ખાલી ગાડી બોલે, આમ ગાડી કાયદેસરની ગાડી બનાવી 4 વ્હીલ. રામ બોલો એટલે સ્ટાર્ટ થાય. 2 વાર બોલો રામ રામ એટલે હાલતી થાય. 3જી વાર બોલો એટલે પેલા ગેરમાં, 4થી વાર બોલો એટલે ઓલાએ કીધું કે આ રામ બોલી એટલે હાલતી થાય. ઊભું રાખવા માટે શું કરવાનું? તો કે મદદ કર મદદ કર. તે આપણી જેવો એક જણો પોગી ગયો કે લાવો લાવો આવો. હાવ ખરસા વગરનું ભગવાનનું નામ લેવાનું, ખાલી રામ રામ થઈ હાલતી. 2જી વાર 3જી વાર ને 4થી વાર ક્યાં તો બમાટી લીધે જાતી હતી. એમાં બોર્ડ ભાળી ગયો, ડાયવર્ઝન, પુલ તૂટલો છે, આમ વાળો. પણ પછી તો યાદ આવે. અને ગાડી ભટકાવાની હોય ને ત્યારે લેવર જ દેવાય છે, બ્રેક યાદ જ નથી આવતી. અને નજીક આવ્યો તે યાદ આવ્યું મદદ કર મદદ કર મદદ કર. એટલે જરીક પુલ બાકી રહ્યો તો પછી ભગવાનનો પાછો આભાર માન્યો, રામ પાછી ગઈ. એમ જિંદગીની ગાડી આવી છે મિત્રો. હા, સમયે જો યાદ આવી ગયું તો આવી ગયું, નકર યાદ ન આવે. કૃષ્ણના ગીત બેને બહુ રૂડા મજા. અને કૃષ્ણ કોને નથી ગયું? વાગે લાકડી ને વાહળી બનું વાગ્યામાં શું ફેર? અશ્વિનભાઈ, લાકડી ને વાહળી એક જ લાકડીના 2 ટુકડા કર્યા અને એકમાં છિદ્ર પાડ્યું અને ભગવાને ફૂંક મારી આખું બ્રહ્માંડ ઘુમરે લીધું. અને એકનો એક લાકડીનો ટુકડો કોકના વાહમ માર્યો, જામીનનો જીડે લ્યો. કરો હું શું કામ? એક અગબંધ છે ને એક ખાલી થઈ ગયો છે. હા, નકર એક જણો આમ શેરીમાંથી નીકળ્યો ને આમ આમ થાંભલા ઉપર બોર્ડ મારેલું, તેને વસાતું નહોતું. ધીરે ધીરે આમ થાંભલે સડ્યો ને પછી વસાણું. રંગેલો છે અડતા નહીં. ક્યાં તો આખો બગડ્યો. અમુક વસ્તુ આપણે નથી હુજતી. બોલો, હા, 2 તાળા આવી જાય ને તોય ન હુજે, નજીકનું ન હુજે, આગેનું ન હુજે. આગેનું ન હુજે તો કોકના ચશ્માથી જોવાની કોક દી કોશિશ કરવી. નથી એક બેન એના ઘરવાળાને રોજ કે આમ ઉપલા માળે રહે ને સામે એક નાનું એવું મકાન અને નાનો એવો બગીચો. એટલે ઓલી બેન એના ઘરવાળાને રોજ કે આમ જો ઓલી બાઈને કપડાં ધોતા આવડતું જ નહીં. વળિયા રે વળિયા, લેંઘામાં એના ધણીના લેંઘામાં વળિયા. ઓલો બિચારો પેપર વાંચ્યા કરે. 7-8 દી આવું છું ને પછી એક દી 10 દી કીધું કે હવે એને કોઈ કપડાં ધોવાની કે સલાહ દીધી લાગે. કેટલા ચોખ્ખા બગલાની પાંખ જેવા છે. તો એના ઘરવાળાએ કીધું કે આ મકાન આપણું છે, આપણે પહેલા માળે રહી છીએ, નીચે રહે છે, આપણે ફરતી આ સેક્શન બારી છે. આજ વહેલા જાગીને મેં સાફ કરી બધી. સમજાય એને વંદન. હા હા, અઘરું છે સાહેબ. ઝીણી ઝીણી વાતો મને તમને જીવતરનો ટેકો આપી દે. ભગવાન બુદ્ધને કોઈ એના અનુયાયી ખાલી એટલું પૂછ્યું કે પ્રેમમાં અને ચાહનામાં ફેર શું? એટલે ભગવાન બુદ્ધે કીધું કે સામે ગુલાબનો છોડ છે ને એક ફૂલ છે, જો તું તોડી નાખ તો એ તારી ચાહના છે, પણ એ ફૂલને જો તું આજીવન રાખ એને પંપાળીને વ્યવસ્થિત રાખ તો એ તારો પ્રેમ છે. એમ જે બનાવ્યું હોય ને એને પ્રેમ કરવો. હા, એટલે એ તૂટે નહીં કોઈ દી. વાત હતી કૃષ્ણની. હા, કૃષ્ણને કાંઈ જશોદામાના આંગણે કાંઈ ઓછી ફરિયાદો નથી આવ્યું. આપણે ફરિયાદો તો આવતી જ ને નાના હતા ત્યારે. સાયકલો આપણે હાકી છે ને આપણા છોકરાઓ હાકે છે ને. માની લો કાંથી રામપરાથી બાજુના ગામમાં જવું હોય ને આપણે અડધા પેડલે શીખ્યા હોય. આમ હારો પાણો આવે તે સીટ બધી હોય અડધા પેડલ. એમાં આપણે યારે આવે કે આમ તો મારે આવું તો બોલો કે મને ક્યાં આવડે કે હું વાહે કેરિયલે બેન પેડલ મારી, તું સ્ટેરિંગ રાખજે. અને એ પેડલ મારતો હોય સીટ પકડીને એમાં આમ ઢાળ આવે ને આમ સડાવ આવે. ઓલો વાહે જે પેડલ મારતો હોય ને સીટ પકડીને વાહે હા તમે થઈ ગયો. પછી પૂછે ઓલા કેમ કે હાલતી નથી. ઓલો કે ઢાળમાં પાછી ન પડે એટલે બ્રેક રાખું, તું પેડલ મારે. આપણે બહુ બીજા પેડલ મરાવ્યા, બહુ મરાવ્યા નથી. રાતે 2 જણા પ્રોગ્રામ સાંભળીને ઘરે જતા હતા. એમાં જોયું તો પાછલા વ્હીલમાં હવા નહીં,
ઓહો રાત નહીં કે 3 વાગી ગયા. હવે ત્યારે આમ જોયું કે પંચર કરાવવા માટે મળો ને હવા પૂરવાનો પંપય મળશે. તો આમ શટલ ખખડાયું ને તો કે ઓલો કે શું છે, તો કે હવા પૂરવી. એટલે ઓલે પંપનો ઘા કર્યો, ઓલા રૂપિયાનો ઘા કર્યો, અને એવી હવા પૂરી ધડીંગ લારાનો અવાજ થયો. ત્યાં તો ઓલો શટલ ખોલીને બહાર આવીને આમ જોઈ બે નાખી. ઓલો કે પણ મારો શું કામ તમને રૂપિયો અગાઉ દઈ દીધો? ઓલો કે ટાયર ફાડ્યું, મારું ફાડ્યું છે. તારી સાયકલ તો ઉજાગરાની ઓલકોર પડી. એમાં આપણે બીજાને હવાવું બહુ કરી યાર. હા, દીંદડીઓ બહુ કરી, દીંદડીઓ બહુ કરી. અમુક ભાષા છે એ આપણે તળપદી ભાષા તમે આમ ચોખ્ખી બોલો ને તો મજા બહુ આવે. તમે જો ખહુરિયું કૂતરું હોય શેરીમાં, ખહુરિયું, અને ખહુરિયું જ કહે. પછી એમ ન કહે ઓહો અમારી શેરીમાં ખચુરિયું કૂતરું આવ્યું છે. ના, ખહુરિયા ને ખહુરિયું જ કહેવાય. તાહડા ને તાહડા જ કહેવાય, એને ત્રાસ નો કહેવાય. ફલાણા ભાઈને ત્રાસ આપશે એનો ચાલુ જ છે. તાહડો કયો, તાહડો કયો. નકર એક ગામમાં હું ભાઈ સુખદેવ પ્રોગ્રામ કરો, 4 જણાને ઠામુકા નેણ જ નહીં. એટલે મને કે ભાઈ બેલડા ના છે. મેં શારે ન હોય. તોય મેં એકને પૂછ્યું, મેં શારે બેલડા? અરે મને કે ના ના તે નેડો નથી ભાઈ. નોખા નોખા બધા. મેં તો આ શારે ના નેણ. મને કે મારા કાકાએ કીધું એમ કર્યું એટલે ગયા. એટલે મેં કાકાએ લઈ લીધા. મને કે ના ભાઈ ના, કે ચોમાહું જામેલું ને એક રોગિષ્ઠ માણા ગુજરી ગયો નનામી ગામના પાદરમાં શમશાન ને બરોબર ન્યાય ગયા. ઉપરથી કોઈક પતરા કાઢી ગયું, લાકડા પલ્લી ગયેલા. આ પલ્લેલો લાકડા પલ્લ્યા, બે માં ધીકે હળગે નહીં. તો વળી મેં મારા કાકાને કીધું ઘી લઈ આવું. મારા કાકા કે ભાઈ ઘીની જરૂર ન હોય, આમાં બધા હવે 2 વ્હીલ લઈને આવ્યા છે, આ ઠીબડીયું પડી, કાઢો ને થોડું થોડું પેટ્રોલ. વળી અમે 4 ઉતાવળા થઈને ઊભા થયા. ઊભા થઈને પેટ્રોલ કાઢી સામે 4 ઝાલક મારી કે નાણી ગયો ને નેણ લેતો ગયો. કે આ નાણીની વાહે નેણ ગયા. તો એ ખબર પડી કે આ તો નાણીભાઈ વાહે નેણ ગયા. એને બોલો માણાને ન ભોગીએ તો. હા, ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયા હતી. સુન મળી દુનિયામાં બદનામી, પછી નાસી ગયા હતી. અને હરેશભાઈ વખાણ ખાતર કરવા નથી કેતો, પણ જેની આપ્યું છે ને, આપણા વેદો એમ કે છે કે 2 હાથે તમે આપો. એટલે મારું 4 હાથે આપવા તમને બંધાયેલો છું. એટલે આપણા મહાપુરુષે મને કચ્છના એક પ્રેમજી રાણા ઠાકર કરે ઠીક, એની કવિતાની 2 લીટી મને યાદ આવે. જતું કરે એનું ક્યાંય નથી જાતું, જગ મારે શેની વાતું, જગ મારે શેની વાતું. માફ કરી દિલ સાફ કરવું, માફ કરી દિલ સાફ કરવું. એની નોખી પડશે બાજુ રે ભાઈ, નોખી પડશે બાજુ રે. જાતું કરે એનું ક્યાંય નથી જાતું. કોરા ચોપડે સારા કર્મનો ખોલી દો આજથી ખાતું રે ભાઈ, ખોલી દો આજથી ખાતું રે. ઉધાર હોય તો આપી દેજો, ઉધાર હોય તો આપી દેજો. જમા પાછું બોલાતું રે એનું, જમા પાછું બોલાતું રે. કોરા ચોપડે સારા કર્મનું. નાગજીભાઈ ક્યાં ભાગ્યા? ખોલી દો આજથી ખાતું. હું તમે હા ભાણા, ભાણો બહુ વહરો પડે ભાઈ. પછી બહુ લાંબો થાય ભાઈ, હજી 2 કલાક બાકી છે. આ તો હવે ઠીક છે, આ બધી હરખાઈ આવી. આવા સ્ટીરિયા 25 વર્ષ પહેલા જે કે 2 ભૂગળા આમ 2 આમ 60 નું એમ્પલી આ નકરા દરથી ગાવતા, રૂમાલ બાંધવા પડતા. જીતુભાઈ કાયદેસર જૂના ભજની કોણ જોજો, જીરે લાખા ક્યાં તો હોઠ અડી ગયો ને આમ ખેહું અમારી નાખ્યા. ગજબ થાતું ભાઈ. પણ તૈયાવા મર્ક્યુલી મર્ફી આવા રેડિયા, 7 વાળા રેડિયા
આમ 5 વાગે તમે દૂરદર્શન મેળવો. આકાશવાણી અમદાવાદ, સાંજના 5:30 કાર્યક્રમ નામ છે ગામનો ચોરો. આજે આપણે વાત કરીશું રીંગણાની ખેતી વિશે. કુંડલાથી કુરજી બાપા છે, ગાંધીનગરથી ગુબરભાઈ આવ્યા છે. કુરજી બાપા, રીંગણાની ખેતી કઈ રીતે થાય? એટલે કુરજી બાપા પાસે ઇન્ટરવ્યુ આપે. ભાઈ રીંગણામાં તો એવું છે, પેલા રોપને રોપો, પછી પાણી પાવ, ધીરે ધીરે મોટો થાય, ફૂલ આવે, પછી ખબર નથી અમદાવાદ થઈ ગયો ભાઈ. ગાંધીનગરથી ગુબરભાઈ છે. ગુબરભાઈ, તમે કૃષિમાં છો અને તમને ખાસ ખબર જ હોય કે આપણે ટપક પદ્ધતિ કૂવાનું કે કયું પાણી પાવું જોઈએ, અને ખાસ કરીને રીંગણામાં કાળું, ગુલાબી કે કાટાળું રીંગણું, અને ખાતરમાં કયું, યુરિયા, લમ્મા ઓબામા કે મોદી કયું ખાતર સારું રહે. આ બહુ સીધી વાત છે. એટલે પછી કૃષિની આખી માહિતી આપી. હેલો મિત્રો, આપણે ત્યાં 3 પ્રકારના રીંગણા જાય, કાળું, ગુલાબી અને કાંટાળું. કુવાના પાણી ગયા, દાળ તમે 800-1200 ફૂટ નાખો તો ભાંભળું નીકળે. નો પીઠને પીવાય, નો પોતે પીવાય. પીઠ બગડે, પેટ બગડે, એ ધંધો આપણે ન કરાય. આખા ખેતરમાં સરકારી યોજનાથી આખી ટપક પદ્ધતિ સિંચાઈ યોજનાની લાઈનો દોડાવું. પછી તમારા ગામમાં નાના ભાઈ, મોટા ભાઈ, ભરવા ડબારીના ખોરડા હોય ને એની પાસે માલ, ગાડર, બકરા, ગાયું, ભેંસું હોય તો આપણે ખેતરમાં જોગ કરવાનો, ફરતી વાડ કરી એમાં બેહાડવાના, અને આપણે એનું મહેનતાણું હોય પાછું આપવાનું. હવે ગાડર અને બકરા આપણને શું આપે? લીંડી. શું આપે? લીંડી. આ લીંડી ભેગી કરવાની. પછી ટપક પદ્ધતિની લાઈન અમુક જગ્યાએ કોક મૂકો. રીંગણીના રોપને તમે રોપતા જાઓ, 2-2 ખોબા લીંડી નાખતા જાઓ. શું નાખવાનું? લીંડી. પછી ધીરે ધીરે કોકને ખોલો એટલે એમાંથી પાણી આવે. શું આવે? પાણી. હવે એ પાણી સીધું લીંડીને અડે. કોને અડે? લીંડીને. હવે એ પાણી લીંડીને અડે એટલે લીંડી ઓગળે. શું ઓગળે? લીંડી ઓગળે. હવે લીંડી ઓગળે તો લીંડીનો રચ મૂળિયા સુધી જાય. ક્યાં સુધી જાય? મૂળિયા સુધી. હવે મૂળિયું અને લીંડી નક્કી કરે કેવું રીંગણું થવા દેવું. જો બેઠી થડીની લીંડી હોય તો એ પ્રમાણે રીંગણું થાય, લંબગોળ હોય તો આવડું તો થાય જ. સાંજના 7:30 સાંભળીએ સુંદર મજાનું એક ભજન. ધોવા દો રઘુરા એ વાલા, મને શોખ પડ્યો રે મનમાં, તમારા પગ ધોવા દો રઘુરાય. રજત મારી કામણવારી, મારી નાવનારી બની જાય જી. રજત તો અમારા સાંજના 8:30 જોઈએ ગામની ભવાઈ. અત્યારે તો કેટલું ગામડે જો રામા મંડળ આપણે હરખ થાય યાર. પેલા તો આપણે આપણા કોથળા લઈને પગી જતા કે આ મગણ મારો. સુખી ઘરનો છોકરો ખાલી તેલનો ડબ્બો લઈને આવતો. સીટ એ તો ગમે એવો બંગલો હોય સાહેબ, હોમણની તળાઈ હોય, પણ તમારા ખાટલામાં જે ઊંઘ આવે ઓલા પણ ન આવે. ભલે 3 પાયે તેલના ડબ્બા હોય ને 1 જ પાયો, અને 2 જ ગોદડા લાલુ ને પીળું. મજા આવતી. એક બેન બેઠા બેઠા રોતા હતા, તેના ઘરવાળાએ કીધું શું કામ પણ રોવાનો પ્રોગ્રામ છે યાર? રોવ લઈ જવું કરું, પાણી નહીં તણ દીધા તું થૂકે મોઢા ધોવા છોકરા ના. એમાં પણ એટલો બધો કકળાટ કરવાનો? ક્યાં ગયો નાનકો? આ જો બેઠો આયા. હાલે ક્યાં જવું? ઉપા ધાબે હાલ. ગોદડું બાકસ બે લઈ લે. કયું લઉં? પાથરું ઓઢવું પાથરી લઈ લે.
બાપ દીકરો બે બીજા માળે ભડકો કર્યો, સામે વાળાને જોઈ કહો બીજા માળે આગ લાગી, એટલે કોઈ બંબા વાળાને ફોન કર્યો, બંબો આવ્યો, એટલે એના ઘરવાળા એની પત્ની કીધું ટાંકા ભલ્યો, આજુબાજુમાં પાણી દો, છોકરાને નવરાવો. બાંધવાથી સમાધાન થતું જ નથી. સમાધાનની યુક્તિ આવી જોઈએ આપણી, અને બહુ સીધી વાત છે. પછી જે ભવાઈ આવતી એનો એક આનંદ આવતો, તમે જો એ ડાગલો પડમાં આવે, આહા, એ જે આખું આખું પડનું બંધારણ કર્યું. ત્રુ ત્રુ હલ્લ ગોડી ગોડી છંગ છરે છે, છંગ ચલે ને જાબર ચલે હાલે જોડા જોડ, છંગ ચલે ને જાબર જોડે હાલે જોડા. ત્રુ ત્રુ હલ્લ ગોડી ગોડી છંગ ચરે છે. રામપરાના કારામાં ગઈ ત્યાં હોરવી કૂદી ગઈ, ત્રણ જણા એ ઊંચી કરી કા પૂંછડી તૂટી ગઈ. ત્રો ત્રો ગોડી ગોડી છંગ ચરે છે, એ ભલા મોરી રામા ભલા તાઈ રામા, ભલા મોરી રામા હે ભલા મોરી રામા. અને આપણા બધાના અનુભવ એકાદી વાત કરી અને પાછું સંચાલન ભાઈ સુખદેવનો હોપી દો એટલે ટાઈમે બધાનો વારો આવે. હા, ઘટમાં હાલે ઘડિયાળ તમે કાંડે બાંધીને કાં ફરો, અને કહે પુરુષોત્તમ પ્રાણિયા તમે ઘટ ભીતર જોયા. ગામડામાં હૈયે દળાય છે નથી. ગામડામાં એક પરિવાર આવ્યો એટલે એને ઘરવાળી કીધું કે ડેરીમાં દૂધ નથી, આપણું નાનું ગામડું દનિયા વાળા ના પડે, ભેંસ લઈ આવો ને દૂધણી લાવજો. અને કોઈ કોની કયું નથી કર્યું, બોલો લ્યો લે એવો 70,000ની ભેંસ લાવ્યો. હાદી છે કે પાડો ગુજરી ગયો, પાડા જીવે નહીં બિચારા. પછી ભેંસ દોવા દેવાનું બંધ કર્યું. બાઈએ પછી યુક્તિ કરી કે પૂળો લે, એની માથે કાળી ધાબળી નાખે, આગળ રાખે, અને ભેંસને એમ થાય કે મારો પુત્ર બેઠો છે એમ કરીને દોવા દે. પછી ભેંસને ખબર પડી પાડો નથી પૂળો છે. એમાં એક દિવસ ઘરે વહેલો આવ્યો હતી કે સાંભળ્યું હું ખીજાવ નહીં, એક વાત કહું હું આમ હતું તેમ હતું, પૂળાની ખબર પડી ગઈ, તમે ધાબળી ઓઢો ને. ઓલાય કીધું વાંધો નહીં, બીજું શું કે હાલે. ધાબળી ઓઢીને 4-5 ભેં દોવાઈ દીધું. આમાં મામા માથું કરે ને, પણ એક દી આમ બૂટ ભાળી ગયો પગમાં, કા સ્પોટના એ મારો ન હોય. શિંગડા ચડાવ્યો, બીજી શેરી બનાવી ગયો, કઈના મકોડા તૂટી ગયા. ન્યાય કીધું કે આવા ખતરા અમારી પર ન કરાય, થોડીક દયા રાખો. હા, હું હમણાં પ્રાણનાથ હોસ્પિટલમાં એક ભાઈની ખબર કાઢવા ગયો, આય વાગેલો, આય ફ્રેક્ચર, આમ બેઠેલો, આમ. એના ઘરના બિચારા કામ હાવ સુનમુન. એટલે મેં કીધું ભાભી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય ગોપાલ ભાઈ. મેં પણ તમે રોવો શું કામ? વાગી ગયું તો વાગી ગયું, અઠવાડિયાથી આવી છે, બોલતા જ નથી. પણ મેં કીધું થયું હું એક્સિડન્ટ જો? ના ના, ભટકાણા, કોઈ હાબા મળ્યા કાંઈ લે, 10 દી પેલા દેહમાં હતા. દેહમાં કઈ થયું? કાંઈ નહીં, વાંચની કોરે બેઠા હતા ને, હું ચીપરી પર લુગડા ધોતી, તમારા જૂના મકાન ને એક ઢાળિયા વાળા. તે હજી કઈ બાથરૂમ અમારે કઈ રહેવું હોય ને કઈ બાથરૂમ ત્યાં કર્યા ન હોય ભાઈ. તે હજી હું એને કહું છું કે આ કૂતરું આવ્યું છે, રોડામાં જાય ને દાંતણ કરતા નથી, એનું કઈ ધ્યાન નહીં. ઓલી મને એમ છે ધોકાન ઘા કરું કૂતરું ભાગે. ધોકાનો ઘા કર્યો, કૂતરું વહી ગયું, પણ એની કોણી આવી ગઈ. શું કરો તમે આમ? પણ ભગવાનના નામ જેવું બીજું નામ નથી યાર. ભરામાં ને પવિત્ર નામ હોય તો ઈશ્વરનું નામ છે. ભોજા બાપા ઈ સમરણ કર્યું. ધોળાના પાદરમાં જાઓ તો કાકડિયા પરિવારમાં ધના બાપા ઈ સમરણ કર્યું.
અહીંથી આગળ વયા જાઓ તો તમે ગંગાના ઘાટ ઉપર કાશી વયા જાઓ તો મણિકણી ઘાટ ઉપર એક રતન પરના એક જેઠા બાપા આ ગોધાણી રાજારે કાંઈક એને ખટપટ પડેલી ને પછી ત્યાં જઈ અને તપ કર્યું સતવા બાવા તરીકે. શું મહાપુરુષો અરે અહીં બાજુનું ગામડે વયા જાઓ. ગંગા સતી માએ 52 ભજનની રચના કરી. ત્રણમાં પાનબાઈએ ગાયા અને હાથ કહળસિંગે ગાયા. આ એનો આખો સાર તમે લ્યો સાહેબ, જીવનમાં ક્યાંય ત્રુટી ન પડે. આપણે ભણતા ત્યારે બધાની હાજરી પૂછતા, સુખદેવ, જાદુભાઈ દામેલિયા, યશ સર, ઘનશ્યામભાઈ ભીખાભાઈ લખાણી, હાજર સર, હિરેનભાઈ, રસિકલાલ દુધરેજિયા, ઓકે સર. એમ ભજનમાં જ્યાં હા હા જીજી હા હા જીજી આવે ને આપણી હાજરી છે. એક કડીમાં તમે જુઓ એમાં ખાલી હોકારો પણ જો વાગે ભડાકા ભારી ભજન ના વાગે ભડાકા ભારી રે વાગે ભડાકા ભારી ભજન ના વાગે ભડાકા ભારી રે મારે બીજના દડીને સમરું બારે બીજના રે અરે વાહ મારે બીજના દડીને સમરું બારે બીજના રે દડીને સમરું નકલંગ ને જા તારી પીર રામ દે નકલંગ ને જા તારી પીર રામ દે વાગે ભડાકા હરી રે. અમે ગણપતિ વિસર્જન કરવા હમણાં જતા હતા. મારી સામે બિલકુલ ઈ ભાઈ રે ને અમે બોલી ગણપતિ બાપા મોર્યા હતી, ખાલી એટલું જ આવ્યું કે ગમો ગમો દે મને કે હું ગણપતિએ પગું કે તમે મોરિયા પગો, હું મોરિયા આવું કે પાછા તમે ગણપતિએ આવો. મારે તો ઈ કે હાલે જ નહીં ને, મારે તો અડધું જ કરવું પડે. ગમો ગમો વાત સત્ય છે ને, પણ આપણે સ્વીકારી લેવાનું. નદી એક મહિના ઇન્ડિયા પાટો ને માથે પાટો તો પૂછાઈ ગયું આ બબે પાટા ને બરમુંડો શું છે. મને કે નીકળો નહીં. મેં કે છે હું આ મને કે ભાઈ 100 મહિનાથી હાલતો તો કાલ અડી ગયો. પણ અડી કોણ ગયો? લેણા વાળો મળ્યો તને કોઈ ઉઘરાણી વાળો? મને કે ના ભાઈ ના, મારે તો સાઈડ હાલે કન્સ્ટ્રક્શનની નાનો ખાટલો ને ટિફિન લઈને હું જાઉં તો કુઈ જાવ તો કુઈચીરું આવે. એ મારો દીકરો આય જીવ બડાડે છે, એને ગમે ને મને ગમે. એને હું ગમે તને હું ગમે, એને મોઢામાં દાંત ને ઈ મને ગમે, મારી પીંડી આપું તો ઈ મારું દીકરું આમ મહિલા કરે ઈ મને ગમે. કાલ આટી ગયો. પણ મેં કે આટી કોણ ગયો? મને કે 100 મહિનાથી હાલતું હતું. મેં કીધું હાલતું હતું એટલે આપણને તો એમ જ હોય કે ઈ જ હોય એટલું કે એટલે હું સીધી પીંડી આપી દઉં. મારી બાઈ કહેતા કે સારો થઈ ગયો હમણાં. એટલે મેં કીધું મારે મસાજ જ વ્યંજન થઈ જાય છે સાઈડ ઉપર જ, મારે કઈ જીમમાં જવું જ ન પડે, જીમમાં જ પૂરું થઈ જાય આપણું. પણ કાલ આટી ગયો. પણ મેં કે આટી કોણ ગયો? મને કે એટલું કર્યું એટલે મેં સીધી પીંડી આપી. પણ એની એના ભત્રીજાને મોકલેલો કે હું કરીને કે 4 દાંત ને 2 દાંત 2 ને ભીયો ગયો. પોણા 10 ઘેરે આવ્યો તો પીંડી આખી લોહી લોહાણ તે મારી બા કે હું થયું આ? કીધું કુઈચરું જા દવાખાને. પોણા 11 વાગ્યેલા, કોના દવાખાના ખુલ્લા હોય? તોય આમ ખુલ્લું હતું. તો વળી ડોરબેલ વગાડ્યો, શટલ ખુલ્યું, 2 દર્દી બેઠેલા. કમ્પાઉન્ડરને મેં કીધું કઠણાઈ હોય ને ત્યારે જી ભારે સાથ જ ન આપે. એટલે વળી કમ્પાઉન્ડરને કહેવાય ગયું ક્યાં છે ડૉક્ટરની મા બેન? કમ્પાઉન્ડરે 2 નાખી આમ પડ્યો 13% એના 14 ઓલાના. પણ મેં કીધું બોર્ડમાં શું લખ્યું હતું? તો એ કે બોર્ડમાં તો સાચું જ લખ્યું હતું પણ ભાગ ન પાડીએ કે હું જીભના બાળોચાનો બળેલો હોય ને ઠાઠડીમાં ટરે નહીં. બોર્ડમાં તો લખ્યું હતું ડૉક્ટર નીમાબેન, પણ હું આરે બોલતો હતો ડૉક્ટરની મા બેન. એમ બીજું કાંઈ હતું નહીં, કાંઈ છૂટું ન પાડીએ કયો આને તમે શું કરીએ? જ્યાં ભેગું વાંચવાનું હોય ને આપણે છૂટું ન પાડીએ કે, અને છૂટું પાડવાનું હોય ને આપણે ભેગું વાંચતા હોય. પણ છેલ્લે તમારી આગળ ગૌરાવી મારા શબ્દોને વિરામ આપું. તમારે ખાલી ભગવાન વાત હતી કૃષ્ણની. કૃષ્ણ તો મારા અહીંયા છે સાહેબ.
કૃષ્ણ કોને ન ગમે? હે જશોદાના આંગણે ફરિયાદો આવી કે માં તારા કૃષ્ણને કહે ને કે અમારા મહિના માખણ ફોડી નાખે છે, અમારા વાછરુંને આમ જો ગળેથી ખીલેથી ખીલા હોતા ઉપાડી ગયો છે. અને માં જશોદા પૂછે છે કે આ તમારે આંગણે આવે છે? હા. અને શું કવિએ લખ્યું છે જીતુભાઈ, શું સમયકાળ છે? અરે નટવર છે મારો નાનો રે મૈયા રણ તારો નહીં માનું. જાય છે અને તું એમ કહે છે કે મારું બધું ચોરી જાય છે. પણ માં છે ને બચાવ કરે દીકરાનો. આનું નામ માં. માં છે પ્રેમની યુનિવર્સિટી છે. બાળકને આંચ નો આવવા દે એનું નામ માં. દુઃખ પોતે સહન કરી લે અને સુખ પોતાના સંતાનોને આપે, આનું નામ માં. પછી કદાચ માં પાલવમાં હોય, સાડીમાં હોય, જીન્સમાં હોય, પણ માં છે. કારણ કે માનું હૃદય એ માનું હૃદય છે સાહેબ. આ પુલકિત હૃદય હોય પોતાના સંતાનો માટે. માં એટલું ખાલી બોલો દે મારી યાર, માં બોલો ની ટાઈટ ઉડે. માં કેમ આમ જોવો દે. હવે બોલો બાપા. જૂનું જેમ બોલે બહુ માવા ખાતા કે આમ કઈ એટલું કઈ પછી બાયુને દઈ આવે તુરિયાનું શાક રોટલો કરી મિક્સરમાં પછી નળી ચૂચો ચૂચો ચૂચો. હવે આમાં હું શું આવી ગયેલા માં શું હે? આ ઓછું ખાજો. ખાવાની ના નથી પાડતો, ઓછું ખાવું. મોઢા બંધ થાય ક્યાં સુધી આપણે એનાથી પાછા જ ન વળીએ. થોડુંક તમારી આગળ આમ તો ફરમાઈશો ઘણી આવી છે, પણ આખી ફરમાઈશો લઈને તો આમ તો હરેશભાઈ 2 દી રોકાવું પડ્યું. નરેશભાઈ એવું થાય નથી. બેન આમ રોતા હતા, એના ઘરવાળા કીધું શું છે? કઈ નથી. એ તમે જોવા આવ્યા તેથી જ મારા કાકા કહેતા. તારા કાકા મારું કહેતા હતા? તમારું જ કહે ને. શું કહેતા હતા? રેવા જો ને જૂના ઉકાણા હું કામ કોલાવો. આ વાત સાચી છે. નાના તારા કાકા હું કહેતા કહી દે. કઈ રીતે તમે જોવા આવ્યા તે મારા કાકા કહેતા હતા કે આ દીકરીને બંદૂકે દેજો, પણ બંદૂકે ન દેતા તો દીધી એમ. અરે હા હા હા, વાહ અનુભવી, વાહ વાહ વાહ. અનુભવ માણાનો કામ કરી જાય ભાઈ. જીવન છે પરમાત્માની કૃપા છે, યાદ રાખજો. ધન ધાન્ય એ તો આપણા જેટલા કર્મના ભાગ લેખાના રખા હશે એ બધું મળશે. સારો સ્વભાવ ને સારો મિત્ર, સારો પાડોશી એ બહુ ઓછો મળે સાહેબ. સારો ભાઈબંધ કરો ને એ બહુ અઘરું છે. ધન સંપદા તો ઈશ્વર આપણા મહેનતનું ફળ આપે ને આપે. નથી બે બેનું વાતો કરતી હતી. આંબાની હેઠેમાં ત્રીજી બેન આવીને આમ ખાકથી ગણવા મળી. એટલે ઓલી બે પછી શું કરે તો ખાકથી ગણું. ઈ બે ખાકથી ગણવા મળી. બોલો થાકી ગયું, ન ગણાણી. ખાકથી હાંક નથી પડી, ક્યાં તો પાકી કેરી ખોળામાં પડી. તણે વિચાર કરે કે હાંક નથી પડી, પછી આ ખાકથી પડી. આ પાકી કેરી આવી ક્યાંથી? કે કેરી બોલી બેન તમારી વાતોથી હું પાકી ગઈશ. બાયુની વાતોથી જો કેરીયું પાકી જાય તો મહાપુરુષની વાણીથી તો આપણે કેટલા પરિપક્વ બની કોક દી વિચાર તો કરીએ. એ તો આ કોરોના આવ્યો ને તો એ ખબર પડી કે શ્વાસની કિંમત કેટલી હતી. આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે, એ શ્વાસ આવે ને જાય એને કોણ રોકે રે. શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે, એ ધૂળમાં રજળતા એને કોણ રોકે રે. આવડો
વિશ્વાસ બીજું કોણ આપે રે. જેની માથે ગુરુની સંપૂર્ણ કૃપા હોય એ બચી ગયા સાહેબ. ઉના વાયરા નો હોય. છેલ્લે તમારી આગળ ગરાઈને મારા શબ્દોને વિરામ તમારે વગાડવું નથી, તમારે એટલું જ ગાવાનું. કૃષ્ણા ઘેરે આવ્યા ને માતા જશોદા કુંવર કાન ઘેરે લાય. કાળા ની કાબરિયા કીધા વાદીના મન વંતી લીધા પતાળ જઈને નાગના જા નાંગણી મેં દર્શન દીધા કમળ બારો લાવ્યા રે. ઉભા રહ્યા એમ ગઢું મરણ જોયું એમ નહીં ભાઈ. સૂરમાં હારે ગાવ ની વિભાજન નો માણા નથી, પણ આમ સૂરમાં થોડુંક તો લયમાં ગાવે. અને આપણા મહાપુરુષો એમ કહે છે કે જેનો સૂર હારો હશે ઈશ્વર એની પ્રદક્ષિણા કરતો હશે, એને ઈશ્વરને ગોતવા નહીં જવો પડે. ઈશ્વરે એની પ્રદક્ષિણા કરે કે આ સુરીલો છે, આના હૃદયમાં મારે રહેવું છે. પ્રેમથી ગાઓ. કાળા ને કાબરિયા કીધા વાદીના મન વંતી લીધા પતાળ જઈને નાગના ચા નાંગણીઓએ દર્શન દીધા કમળ પારો લાવ્યા રે. આરતી સરે તમને કઈ વાંધો છે? આ બાજુથી જ અવાજ આવે છે. આ તો ઓલેની ઘોડે થાય જીતુભાઈ. એક ભાઈ ના દાદા ભાઈ ગયા બહુ મોટી ઉંમરે, બધા ખરખરા એટલે ઓલો છોકરો એમ કે રોતા નહીં. સવારે 4 વાગે પુષ્પ વિકવાન આવ્યું. ભગવાન સ્વયં પોતે જ લેવા આવેલા. મારા દાદાને કીધું બેસી જ જાઓ. બીજી સીટ ઉપર ભગવાન ને એક સીટ પર મારા દાદા, એટલે બધા જાય છે. એમાં ગામ હોય ને એટલે પાછા 2 જણા એ હોય ને કે આવું હશે કે હોય તો નહીં, પણ મારે એને આગળ 60-65 લેવાના છે. આપણે જાય આવ્યા. જય શ્રી કૃષ્ણ. હો તું તારા બાપા રોતા નહીં કાકા. કઈ નહોતું. 4 વાગે વિમાન આવ્યું. બાપાજી દાંતણ કરી કોગળા કરી જ રહ્યા હતા. ભગવાને કીધું ગારો લેવા જ આવ્યો છું, બેસી જાવ. એટલે બેસી ગયા. હારી હતો ને એને કીધું કે હા ભાઈ પોણા જ્યારે મારા ઘર ઉપરથી જ નીકળ્યો હતો અને તારા ફળિયામાં જ ઉતર્યું ભાઈ. અંજવાશ તો હતી જ, વિમાનનો જ અંજવાળો હતો. પણ તને એ ખબર છે કે આનાથી ઉપડ્યા પછી ક્યાં ગયું? કે નહીં, મારા નેવે ભટકાતું ગયું. વાહિલો કરો પાડતું ગયું. 70,000 ખર્ચો છે, એનું કેમ કરીશું કે ગામને કહો કે નાના કાકા એવું કઈ હતું નહીં, તમે 70 લેતા જાઓ, બાકી આ બાજ ન પાડતા. બાજ નહીં પીડ્યું તો અહીંયા આવ્યું છે. સારું છે એ આપણું છે એવું નહીં, સારું છે એ બધાનું છે, નબળું છે એ મારું છે. જો એટલી આવડત આવી જાય ને તો જીવનની મજા બહુ આવી જાય. હા, નકર દાંત જેવા દાંત દીધા હોત. વિચાર કરો ખાલી, દાંટું અમુક જ હોય, દાંત જાજા હોય ને. દાંત કોઈ દી આગળ ન હોય, ખાય જ ન એકી ભેગું જ ન થાય. રોટલાનું બટકું ભેગું ન થાય. પ્રેમથી ગાવ. કાળા ને કાબરિયા કીધા વાદીના મન વંતી લીધા પતાળ જઈને નાગના ચા નાંગણીઓએ દર્શન દીધા કમળ બારો લાવ્યા રે. છે કે ગાવ. શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા માતા. આમ ભાવનગર થી ભાગી નીકળ્યા. દેવાડા આડા લીધું, કોબડીના કો છોડ્યા, તણસાળાની ટિકિટ લીધી, લાકડીએ લો થાવ્યા રે. આરતી શ્રી કૃષ્ણ ગોરી આવ્યા માતા. ગાવની આમ કરી આદાથી ગાડા જોડ્યા, પરોવડી થી પાછા વાળ્યા, માનગઢમાં માન દીધા, હડમચાથી હાકલ મારી, પાલિતાણા પોગાડ્યા રે. ગાવની કાસો લઈને ઘાટ બનાવ્યો, ઘાટ બનાવી, બારપેલ કાપી, માર્યું મતાળું તળિયે તોડી નાખ્યો રે. આવ્યા માતા. પેલી તારીખે પરવા ગયા હતા ચોપાટીમાં, મને લઈ ગયા પાણીપુરી એ નહીં ખવડાવી. ઢીકે આવ્યા રે. સુખાભાઈ ગાવની જશોદા કુંવર. હું ક્યાં તને કહું કૃષ્ણા કે તું રોજ મારા આંગણ સુધી આવ.
હું ક્યાં કહું છું કે તું રોજ મારા આંગણ સુધી આવ, પણ કોક દી તારું ભજન કરું તો મારી પાપણ સુધી તો ભૂયો આવે. હું ક્યાં કહું છું કે રોજ મારા આંગણ સુધી આવ. એકાદું આહુડું પડે તો જ્યારે આમ ગળતી રાખી હોય ભગવાન શિવના લિંગ ઉપર, અને એક ટીપું પડે ને જ્યારે આમાં ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમી બંધના મૃત્યુ મોક્ષિમામૃતમ, એક જ ખાલી બિંદુ પડે એમ આહુડું જ્યારે એક પડે છે ત્યારે એ નોંધ કરે છે કે ના તારું આહુડ મને કબૂલ છે. એમ ભજન છે, થાય તો ભજન કરવું, અને ઈથી આપણને સંપદા મળી હોય, શ્રી મળી હોય તો ક્યાંક યોગદાન કરવું. લાંબો હાથ કરતા કોક દી શીખશું ને સાહેબ તો ઘણું ઈશ્વર આપણી પાછળ ઘણું આપણને લાંબુ આપતો જાય છે. આપવું ઈ બહુ અઘરું છે. મળ્યા પછી અહીં થડકો ન વાગે ને તમે આપી દો એને આપ્યું કહેવાય. વાપરતા શીખજો થોડુંક. જે ધન સંપદા મળ્યું કોકના અર્થે, સારા કામમાં, ધર્મમાં, મંદિરના નિર્માણમાં, અન્ન ક્ષેત્રમાં, કોઈ વૃદ્ધોમાં, આરોગ્યમાં, જ્યાં પણ આપણને અવકાશ મળે ત્યાં થોડું વાપરતા આપણું ધન શીખવું. એટલે એ ધન શુદ્ધ રહે, મન પણ પ્રસન્ન રહે. તો લાંબી ટૂંકી બીજી ચર્ચા ન કરતા